इस समय टैक्सी यूनियन में हूँ मैं, और इस समय हमारे साथ बहुत सारे टैक्सी भाई हैं। इनसे सारे से मैं बात करूंगा, इन लोगों को क्या क्या चीज की प्रॉब्लम आ रही है। नाम बताइए बोले। ચિરાગભાઈ પટેલ, હું અમદાવાદ ટેક્સી યુનિયન અને નિકોલ. અને અમારો પ્રશ્ન એ છે કે ગો, સેડાન અને એક્સેલ ગાડી બધા ડ્રાઈવરો પાસે છે, અને ગો વાળાને મિનિમમ કે 15 થી 18 રૂપિયા પર કિલોમીટર મળવા જોઈએ, સેદાન વાળાને 18 થી 25 રૂપિયા સુધી અને એક્સેલ વાળાને 25 થી 30 રૂપિયા સુધી ભાડું મળવું જોઈએ, એવું અમારું ઓલા, ઉબેર, રેપિડો બધી કંપનીને અમે કહેવા માંગી છીએ કે આ ભાડામાં અમે ચલાવશું. બાકી હવે સ્ટ્રાઇક જ ચાલુ રહેશે જ્યાં સુધી આ ભાડું અમને ના મળે ત્યાં સુધી. અને આની અંદર પિકઅપ બી ઉમેરવાનું, અને પિકઅપના જે કિલોમીટર હોય પર કિલોમીટરે 10 રૂપિયા આપવા ફરજિયાત છે, બરોબર? તો ડ્રાઈવર ચલાવશે, બાકી આજથી બંધ રહે. કેટલા વર્ષથી ગાડી ચલાવો છો તમે? હું 8 વર્ષથી. 8 વર્ષમાં શું શું પ્રોબ્લેમ આવી? બસ આ બધો પ્રશ્ન ભાડાનો છે, અને લગેજ પણ છે, પિકઅપનો છે, આ બધો. અચ્છા, એ માંગણી તમારું પૂરું ન થાય તો કેટલા દિવસ સુધી તમે હડતાલ રાખી શકો છો? કેટલા દિવસ નહીં, આજ તો છે જ. જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારું રહેશે. ઓકે. દિવસના અને રાતના ભાડા પણ પહેલા રાતનું ભાડું દોઢું હાલતા હતા, બરાબર? અત્યારે રાતનું ભાડું દોઢું નથી આપતા. એક જ ભાડું જે દિવસમાં ચાલતું હોય એ જ રાત્રે ભાડું. દિવસમાં કોઈ બી ડ્રાઈવર કે રાત્રે કોઈ બી ડ્રાઈવર તો દિવસમાં તો ગમે ત્યાંથી પાછો આવી શકે છે, પણ રાત્રે કોઈ ડ્રાઈવર બોપલ ગયો તે બોપલ થી પાછો કેવી રીતે આવશે? વિચારો, તમને દોઢું ભાડું મળશે તો એરપોર્ટ પાછો આવી શકશે ખાલી. બાકી રાત્રે બોપલમાં એટલી તો કેટલી પબ્લિક જાગતી હોય કે 10 ગાડી ત્યાં પડી હોય, 10 ગાડી બુક થાય, બરાબર છે? અને ઓટો રિક્ષામાં દોઢું ભાડું મળે છે. ઓટો રિક્ષા બધાને પણ દરેકને જે ફેસિલિટીનો જો ઉપયોગ કરવો હોય તો ફેસિલિટી પ્રમાણે પૈસા આપવા પડશે. એરપોર્ટની ફ્લાઇટ કેન્સલ થાય તો તમે ત્યાં સીધા રહો, બરાબર? રેલવેની ફ્લાઇટ કેન્સલ થાય તમે ત્યાં સરકારના જે નિયમો, તમે રેલવે બંધ નહીં કરી શકતા તમારી એક ટિકિટના કારણે. અને તમારી એક કેબ ખાલી કેન્સલ થાય તો તમે આટલા ઊંચા નીચે થઈ જાઓ છો. એક કેબ કેન્સલ થાય તો તમે એની કમ્પ્લેન કરો છો, પણ કમ્પ્લેન કેવી જગ્યાએ કરો છો? તમે એનું વિચારો તો ખરી થોડું. તમે તમારું પોતાનું વિચારો, એ નહીં ચાલે. એરપોર્ટમાં જે રીતની તકલીફ છે અત્યારે એ રીતે તો કરવું જ પડશે. એ સમય રહેશે. અને બીજો પ્રશ્ન અમારો એ છે કે ભાઈ પ્રાઇવેટ ગાડી કે ભાઈ વ્હાઇટ નંબર પ્લેટ છે એ ચલાવે છે, એને બંધ કરવો, અને નહીં કરે તો એને એની સજા મળશે. અમે ખુદ જ ભાંગતોડ ચાલુ કરી દેશું. આજે તો કાંઈ કર્યું નથી, અમે પ્રેમથી બધાને જવા દીધા છે, પણ આ વસ્તુ બંધ કરી દો પ્રાઇવેટ વાળાને, અને પોતપોતાનો તમે ધંધો કરો, ડ્રાઈવરનું કામ કરવા દો, બસ. નામ बताइए अपना। રત્નાકર ભાઈ, ક્યાં રહો છો? નિકોલમાં રહું છું. બરોબર. ટેક્સી કેટલા વર્ષથી ચલાવો છો તમે? ટેક્સી લગભગ 3 થી 4 વર્ષથી ચલાવું છું. બરોબર. શું શું પ્રોબ્લેમ આવે છે? પ્રોબ્લેમમાં સૌથી મોટો પ્રોબ્લેમ તો ભાડાનો જ છે. બરોબર. ભાડું જો વધારે મળે તો ડ્રાઈવરને બધી રીતે એડજસ્ટમેન્ટ થઈ જાય. એમનો પોતાનો ખર્ચ બી અત્યારે હાલ એવી પરિસ્થિતિ છે, કોઈ બી ડ્રાઈવર, તમે એની કોઈ બી ગાડી વાળો ડ્રાઈવર હશે અને તમે કહો કે ભાઈ 20 થી 25,000 રૂપિયા તારી પાસે છે તો લગભગ નહીં જોય. એને જયારે ગાડીનું ઇન્સ્યોરન્સ કરાવવાનું હોય તો વ્યાજે રૂપિયા કાઢે છે, એની ગાડીની બેટરી નખાવવાની હોય તો એને પૈસા ગોતવા પડે છે, એને ગાડીના ટાયર બદલવાના હોય તો એને પૈસા ગોતવા પડે છે, ઘરમાં કોઈ બીમાર પડે તો એને પૈસા ગોતવા પડે છે. આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ કેમ છે તો કે ડ્રાઈવરોને ભાડું ઓછું મળે છે, એટલે પર કિલોમીટરે ભાડું ઘણું ઓછું મળે છે કે જેની અંદર એ પોતાનું સર્વાઈવ પણ કરી શકતો નથી. જો એટલા ડ્રાઈવર સરકાર બી એમ કે છે કે ભાઈ વ્યક્તિએ 8 કલાક નોકરી કરવી જોઈએ, અને ડ્રાઈવર 14 કલાક નોકરી કરે ને તો એને માંડ પોતાનું ઘર ચલાવી શકે એટલા પૈસા મળે છે. તો આનું બી કેલ્ક્યુલેશન કંપનીએ ધ્યાનમાં રાખવું જોઈએ. વધારે સામાન હોય તો એનું બી એક્સ્ટ્રા ડ્રાઈવર પૈસા માંગી શકે કસ્ટમર પાસેથી, એનું બી પ્રાવધાન હોવું જોઈએ. કહી શકીએ કે અમારું કહેવાનું એવું છે કે ભાઈ તમે 2 લગેજ છે, 2 જણા છો, બરોબર, તો તમે મોટી ગાડી લો. ગો વસ્તુ એવી છે કે ભાઈ ખાલી પેસેન્જર 2 થી 3 જણા જ બેસી શકે, એમાં લગેજ આવતું જ નથી. બરોબર છે. પણ આ મજબૂરીથી ગો માં લગેજ પણ લઈ જાય છે. શું કામ લઈ જાય છે કે મજબૂરીથી. એને એનું ભાડું હોય તો એ લગેજ વાળી ટ્રીપ જ ના ઉપાડે. પછી એ લોકો કમ્પ્લેન કરે છે તો એ લોકો સાંભળતા જ નથી. પેલો કસ્ટમર નું જ સાંભળશે, અમારું ડ્રાઈવર નું સાંભળતા નથી. કસ્ટમર કે સીધું એક્શન, સીધો મેસેજ આવી જાય. તમે ડ્રાઈવર ને એમ જ કહી દઈએ છે કે ભાઈ કસ્ટમર સાથે તમે આવો વ્યવહાર કર્યો. અચ્છા, એ માંગણી તમારું પૂરું ન થાય તો કેટલા દિવસ સુધી તમે હડતાલ રાખી શકો છો? કેટલા દિવસ નહીં, આજ તો છે જ. જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારું રહેશે. ઓકે. દિવસના અને રાતના ભાડા પણ પહેલા રાતનું ભાડું દોઢું હાલતા હતા,
બરાબર અત્યારે રાતનું ભાડું દોઢું નથી આપતા. એક જ ભાડું જે દિવસમાં ચાલતું હોય એ જ રાત્રે ભાડું. દિવસમાં કોઈ બી ડ્રાઈવર કે રાત્રે કોઈ બી ડ્રાઈવર તો દિવસમાં તો ગમે ત્યાંથી પાછો આવી શકે છે, પણ રાત્રે કોઈ ડ્રાઈવર બોપલ ગયો તે બોપલથી પાછો કેવી રીતે આવશે? વિચારો, તમને એ દોઢું ભાડું મળશે તો એરપોર્ટ પાછો આવી શકશે ખાલી. બાકી રાત્રે બોપલમાં એટલી તો કેટલી પબ્લિક જાગતી હોય કે 10 ગાડી ત્યાં પડી હોય 10 ગાડી બુક થાય. અને ઓટો બરાબર છે. રિક્ષામાં બધું મળે છે. અને ઓટો રિક્ષામાં દોઢું ભાડું મળે છે. ઓટો રિક્ષા બધાને કહે, પણ દરેકને જે ફેસિલિટીનો જો ઉપયોગ કરવો હોય તો ફેસિલિટી પ્રમાણે પૈસા આપવા પડશે. એરપોર્ટની ફ્લાઇટ કેન્સલ થાય તો તમે ત્યાં સીધા રહો, બરાબર. રેલવેની ફ્લાઇટ કેન્સલ થાય તમે ત્યાં સરકારના જે નિયમો, તમે રેલવે બંધ નહીં કરી શકતા તમારી એક ટિકિટના કારણે. અને તમારી એક કેબ ખાલી કેન્સલ થાય તો તમે આટલા ઊંચા નીચે થઈ જાઓ છો. એક કેબ કેન્સલ થાય તો તમે એની કમ્પ્લેન કરો છો, પણ કમ્પ્લેન કેવી જગ્યાએ કરો? તમે એનું વિચારો તો ખરી થોડું. તમે તમારું પોતાનું વિચારો એ નહીં ચાલે. एयरपोर्ट में जे रीतनी तकलीफ है अत्यारे ये रीते तो करवू ज पड़शे। इस समय मैं निकोल विस्तार के अंदर हूं और यहाँ पे बहुत सारी गाड़ी टैक्सी पड़ी हुई है। ये लोगों टैक्सी हड़ताल जो करके रखे हुए हैं। इनकी मांगनी एक ही चीज का है कि जब तक टैक्सी भाड़ा नहीं बढ़ेगा, जब तक हम कैब नहीं बुक करेंगे, जब तक हम नहीं चलाएंगे। इसमें 3 से 4 5 एप्लीकेशन ये लोग जो यूज करते हैं, वो एप्लीकेशन के माध्यम से हम कहना चाहूँगा, इनका जिस रीते निर्णय होता है उस प्रकार का निर्णय लिया जाए सरकार से। और ओला उबेर जितनी भी एप्लीकेशन है उनसे सभी लोगों से, ड्राइवर टैक्सी ये सभी लोगों का मांग एक ही चीज का है। आज का भारत न्यूज 24x7 से रमेश भाई राजपूत, अहमदाबाद। भारत माता की जय।